સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજ. સારંગપુરના 11મા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો. શાસ્ત્રમાં પુરુષ પ્રયત્ન કહ્યું છે, એનાથી કેટલું કામ થાય છે અને પરમેશ્વરની કૃપા એનાથી કેટલું કામ થાય છે? એનો ઉત્તર શ્રીજી મહારાજે કર્યો. એક તો સદગુરુ અને સત્શાસ્ત્રના વચને કરીને વૈરાગ્યને પામ્યો હોય, દ્રઢ શ્રદ્ધાવાન હોય, અષ્ટ પ્રકારનું જે બ્રહ્મચર્ય તેની વિશે દ્રઢ રહ્યો હોય, અહિંસા ધર્મની વિશે દ્રઢ પ્રીતિવાન હોય, આત્મનિષ્ઠા પણ પરિપક્વ હોય, એને જન્મ મરણની નિવૃત્તિ થઈ જાય છે. આ પુરુષ પ્રયત્ન, એટલું પુરુષ પ્રયત્ન. આવા પુરુષ પ્રયત્ન કરે. પુરુષ પ્રયત્ન એટલે મહેનત, શરીરથી કરવાનું કાર્ય, મહેનત કરવી, પરિશ્રમ કરવો. એટલા પુરુષ પ્રયત્ન જેને વિશે હોય એના ઉપર પરમેશ્વરની કૃપા થાય છે. હવે પહેલાં આવે છે સદગુરુ અને સત્શાસ્ત્રને વચને કરીને દ્રઢ વૈરાગ્યને પામ્યો હોય. વૈરાગ્ય એટલે શું? વૈરાગ્યની વાત આવે એટલે તમારી બધાની વૃત્તિ આ બાજુ આવે, સાધુઓ તરફ, કે આ વાત સાધુઓની છે. સામાન્ય રીતે આવી મનોવૃત્તિ બધાની હોય. વૈરાગ્યની વાત આવે એટલે સાધુ તરફ, રાગની વાત આવે એ બધી આપણી માટે. વૈરાગ એટલે વિષયમાંથી પાછું વળવું. વૈરાગ્યમ જ્ઞેયમ પ્રીતિ શ્રી કૃષ્ણેતર વસ્તુ છું. ભગવાન સિવાય બીજા પદાર્થને વિશે અરુચિ રાખવી એનું વૈરાગ. બીજા પદાર્થ એટલે શું? શરીરેષુ શારીરિકેષુ, શરીર અને શરીરના સંબંધીમાં અરુચિ રાખવી એનો વૈરાગ. ગૃહ કુટુંબ કલત્ર એમાં અરુચિ રાખવી એના વૈરાગ. ગૃહોપયોગી પદાર્થેષુ અરુચિ, ઘરમાં ઉપયોગી એવા પદાર્થોમાં એમાં અરુચિ. ભોગ યાનેષુ અરુચિ, ભોગ ભોગવાના પદાર્થોમાં અરુચિ, વાહનોમાં અરુચિ. આને કહેવાય વૈરાગ. હરિગીતામાં ઘનશ્યામ મહારાજે મા ભક્તિ દેવીને વૈરાગ્યનો ઉપદેશ આપ્યો. એમાં એટલી પ્રકારનો વૈરાગ બતાવ્યો. ભગવાન સિવાય બીજા પદાર્થમાં અરુચિ એનું નામ વૈરાગ.
અને આ વાત જેને વૈરાગ્યવાળા થવું છે ને બધાય માટે છે, નથી એકલા ગૃહસ્થો માટે, નથી એકલા ત્યાગીઓ માટે. વધારે કિંમતી કપડાં હોય, ઓછી કિંમતના કપડાં હોય, ઓછી કિંમતના કપડાં પહેરવાની પસંદગી કરો એના વૈરાગ્ય. બધા કપડાં તૈયાર જ છે, ઈસ્ત્રી કરેલા પડ્યા છે. લોયાથી મહારાજ નીકળ્યા શાકોત્સવ કરીને, ગ્રહણ કરીને પંચાળા સોરઠમાં આવવા માટે. લોયાથી નીકળ્યા, લીંબોડા ગામ પહેલા આવ્યું, પછી પીપરડી આવ્યું. પ્રથમ પીપરડી ગામે આવ્યા, ભક્ત ભાણજીને મન ભાવ્યા. પીપરડીમાં ભાણજીભાઈ નામે એક હરિભક્ત હતા. એને 3 પ્રકારના ઢોલિયા, 3 પ્રકારના ગાડલા, 3 પ્રકારના ઓછાળ, ઓશિકા, ગાલ મસુરિયા, 3 પથારી કરી રાખી હતી. ઉત્તમ પ્રકારની, મધ્યમ પ્રકારની, કનિષ્ઠ પ્રકારની. પછી ભાણજીભાઈએ સંકલ્પ કર્યો, આ ઓછામાં ઓછી કિંમતની પથારી છે, કનિષ્ઠ પ્રકારની, એના ઉપર આવીને બેહે તો હું ભગવાન માનું. પછી મહારાજ કનિષ્ઠ પ્રકારની પથારી ઉપર બેઠા, એ ઢોલિયા ઉપર બેઠા. એને નિશ્ચય થઈ ગયો ભગવાન છે. ઓછી કિંમતના પદાર્થોમાં રુચિ, એનું નામ વૈરાગ્ય. વધારે કિંમતના પદાર્થોમાં રુચિ, એનું નામ રાગ. લ્યો શું કરશો? સાધુ માટે જ છે કે બધાય માટે છે? બધા માટે. તમે જમવા બેઠા છો, ઘણી પ્રકારની વસ્તુઓ, રોટલી, દાળ ભાત, શાક, પૂરી, ભજીયા, ખમણ, ગાંઠિયા, કેટલી પ્રકારના ફરસાણ, કેટલી પ્રકારના વ્યંજન, સંભારા, કાચા પાકા. એમાંથી જેટલી વસ્તુ તમે છોડી દો એટલો વૈરાગ્ય. ઠાકોરજીને ધરેલો એટલે બધું ખાવું જ જોઈએ એવું કઈ કાયદો નથી. આ તો રસાસ્વાદને પોષવા માટે એમ કે ઠાકોરજીને ધરેલું છે એટલે ના ન પડે ને, આવવા દો, આવવા દો. ઠાકોરજીને ધરેલું છે ના ન પડે ને, આવવા દો, આવવા દો, આમનું આવવા દો. તમે ન લ્યો એટલે કઈ પ્રસાદીનો અંદાજન ન કર્યો કહેવાય. કેટલાય સમજ્યા વગરના આમ માનીને બેઠા છે. હવે કોઈને પૂછે નહીં, મેળે મેળે અર્થ કરી લી. એ કે ઠાકોરજીને ધરેલું છે ને ના ન પડાય, એવું નથી. ના ન પડાય એવું તિરસ્કાર ન કરાય, ના પડાય એમ. વૈરાગ્ય વાળા થાવું. સુગંધી સાબુ બંધ કરવો, પાવડર બંધ કરવો, શેમ્પુ બંધ કરવા, સેન્ટ, ફુવારા, સ્પ્રે, આ બધું બંધ કરવું, એના વૈરાગ્ય. સાંભળી વૈરાગ્યની વાત? અહીંયા એમ લખ્યું, સદગુરુ સદશાસ્ત્રના વચને કરીને દ્રઢ વૈરાગ્યને પામ્યો હોય. વૈરાગ્ય, નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, વૈરાગ્ય શ્રી હરિ સાથે હથેવાળો મેળવવા માટે.
બ્રાહ્મણને ઠેકાણે છે. ભગવાનના હાથમાં આપણો હાથ અર્પણ કરી દે. વૈરાગી પહેરવામાં, સૂવામાં, ઓઢવામાં, નાવામાં, શરીરને માટે ઓછામાં ઓછો ટાઈમ બગાડો એનું નામ વૈરાગી. નાવામાં ઓછો ટાઈમ જાય એટલે વૈરાગ વાળા, જમવામાં ઓછો ટાઈમ બગાડો એટલે વૈરાગ, કૂવામાં ઓછો ટાઈમ કાઢો એટલે વૈરાગ. અમને સાધુઓને 1 મહિને હજામતની આજ્ઞા છે. 1 મહિને. એક મહિને શા માટે? તો કે શરીરને માટે ઓછામાં ઓછો ટાઈમ કાઢો. સમજાણ? શરીરને માટે ઓછામાં ઓછો ટાઈમ બગાડો એમ નામ વૈરાગ. તમે સહજ બજારમાં હાલ્યા જતા હો, ગામડે જાઓ તો સીમ શેઠે રસ્તામાં, બસમાં બેઠા હો, સ્ત્રીથી સહેજ દૂર રહ્યો એટલો વૈરાગ. સહજ એ આપણને બોલાવાનું કરે, પૂછવાનું કરે તોય આપણે એને રે વાત કરવાનું ટાળી, એની સાથે ચાલવાનું ટાળી. વૈરાગ આ તો બધાય કરી શકે. ત્યાગી હોય તો કરવાનું જ છે, તો ગ્રહસ્થ આ કરી શકે. આમાં કાંઈ વ્યવહારમાં ક્યાંય ખાંચો નથી આવતો. ક્યાંય વ્યવહારમાં આમાં ખાંચો આવતો નથી, ક્યાંય વ્યવહાર બગડતો નથી, આમાં લોકલાજ કાંઈ જાતી નથી. આ તો સહજ, આ વૈરાગ તો સહજ રહી શકે. સમજાણી વૈરાગની વ્યાખ્યા? શ્રોત્ર ત્વક ચક્ષુ રસના ઘ્રાણ 5 ઇન્દ્રિયોને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ 5 વિષયો, એમાંથી 5 ઇન્દ્રિયોને પાછા વાળવા અને ભગવાન સંબંધી શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ 5 વિષયમાં ઇન્દ્રિયોને જોડવા એનું નામ વૈરાગ. આ પુરુષ પ્રયત્ન ભગવાનની કૃપા થવા માટેની આ પૂર્વ તૈયારી છે. સારંગપુરના 11મા પ્રમાણે તમારે કૃપા જોઈ છે ને, રાજીપો જોઈ છે ને. હવને એમ છે મારે ભગવાનને રાજી કરી લેવા, ભગવાનને પામી જવું છે, ભગવાનની કૃપા જોઈ છે. હવને એમ છે. એના માટે પેલો વૈરાગ. વૈરાગ આનું નામ. તમારા પપ્પા પૂછે કેવા કપડાં બેટા લઈ આવવા, તમારે જેવા લઈ આવો હોય એવા એ લઈ આવે અને પહેરી લ્યો, એનું નામ વૈરાગ. શરત કરો કે આવા કપડાં હશે તો જ હું પહેરીશ, એ રાગ. સંભળાય છે? આ વૈરાગ. જો બીજા કેવા કપડા પહેરી લેવાના, એ વૈરાગ. ગમતા નથી પણ એને કીધું એટલે પહેર્યા. ગુણાતીતાનંદ સ્વામી કે એકાંતમાં બાજરો ખાય તો રાગ.
પંક્તિમાં બેસીને લાડવા ખાય તોય વૈરાગ. એકાંતનું જીવન રાગવાળું છે. જાહેર જીવન વૈરાગ્ય વાળું છે. સમુદાયનું જીવન એમાં વૈરાગ્ય છે. મહારાજ કે સદગુરુ અને સત્શાસ્ત્રના વચને કરીને દ્રઢ વૈરાગ્યને પામ્યો હોય. શાસ્ત્રમાંથી વૈરાગ પામ્યો છે, સત્પુરુષ થકી વૈરાગ પામ્યો છે. માટે એ વૈરાગ્ય શ્રીહરિની કૃપા માટે છે. બાકી તો ઝાડવાય વૈરાગ વાળા છે. ટાઢ, તડકો, ભૂખ, તરસ, વરસાદ બધું સહન કરે છે ઝાડવા. ભગવાનની કૃપાનું પાત્ર નથી. વૈરાગ તો છે જ. આ રેકડા ખેંચનારા બધા મજૂરો, વૈરાગ કેટલો. અમારે ત્યાં બાંધકામ ચાલે છે, ક્યાંક બોલો કોન્ટ્રાક્ટર બીજા રાજ્યમાંથી મજૂરો લઈ આવ્યો છે. એવા વૈરાગ વાળા બધા ઝૂંપડા બાંધી દે. એના છોકરા આમ રખડતા હોય ખેતરમાં, ત્યાં આમ જવા પડે. છોકરો છે ધૂળ છે, જવું પડે. ધૂળ ભેળા ભળી ગયા હોય હાવ. એ તો પૂર્વ કર્મમાં પાપ કર્યા છે એટલે અટાણે મળતું નથી, એટલે વૈરાગ છે. એ વૈરાગથી ભગવાનની કૃપા ન થાય. શાસ્ત્રથી વૈરાગ્ય ઉત્પન્ન થાય અને સત્પુરુષ થકી વૈરાગ્ય ઉત્પન્ન થાય. એ વૈરાગ્ય ભગવાનની કૃપાનું પાત્ર છે. તો ભગવાનની કૃપા થાય. વૈરાગ વાત આવે એટલે આ બાજુ ન નાખી દેતા, જવા દ્યો ન્યા. રાગ આવે એટલે આવવા દ્યો આ બાજુ. ઘણા એમ જ માનીને બેઠા છે વૈરાગ સાધુને જ જોઈ. આપણે ગ્રહસ્થને વૈરાગ ન હોય. અરે ગ્રહસ્થને એટલો વૈરાગ રાખવાનો છે, ક્યાંય વ્યવહારમાં નડતો નથી. મેં કીધું એમાં લ્યો 2-4 જોડી કપડાં તૈયાર કર્યા છે, એમાં હાવ હલકામાં હલકા કપડાં પહેરો, ઓછી કિંમત નહીં, વૈરાગ. એમાં કાંઈ આડું આવ્યું? એમાં આડું આવ્યું? કાંઈ વ્યવહારમાં વાંધો આવે? કાંઈ? તમારા મા બાપ કે કેવા કપડાં લઈ આવ્યા છે, તો કહેવાય હાવ હાદામાં હાદા લઈ આવજો. હું આમાં લ્યો કાંઈ વાંધો આવ્યો? જો વૈરાગ બધાય રાખી શકે. મેં કીધું જમવા ટાણે એક વસ્તુ છોડી દો, 2 વસ્તુ છોડી દો. જો મોબાઈલ હાવ હાદામાં હાદો મોબાઈલ રાખો, એના વૈરાગ. કોણ કે આ વૈરાગ સાધુને જ શોભે? અમારે વૈરાગ ગ્રહસ્થને વૈરાગ હોય તો કાંઈ આ થાય નહીં, એમ કોણ કહે? 10,000નો મોબાઈલ છે એ મૂકી દો, 2,000નો લઈ લ્યો. બહુ કિંમતી મોબાઈલ છે, બહુ જ્યાદા ટીખળ માલપા નાખશો. ટીખળ મગજ હળી જાય એવા ટીખળ માલપા કેટલાય નાખશો. મગજ હળી જાય એવા. તો હવે હાદો ભાઈ મોબાઈલ રાખો, આના વૈરાગ. જોઈશ વૈરાગ કોઈને નથી જોતો. હવે વાત બદલાવો સારું. હા,
ભગવાનની કૃપા મેળવવી છે ને તો વૈરાગ જોશે. એમને ન કરો, દયા કરો, દયા કરો, કૃપા કરો, કૃપા કરો, એમને કોઈ કૃપા ન કરી દી. શ્રીજી મહારાજે કહ્યું વૈરાગ વાળો હોય તો કૃપા થાય. જ્યાં વાળ રંગાવે, મેષ લઈ એવી લપેડો મરાવે હજામ પાસે, એ વાળ રંગાવો એના રાગ. વાળ રંગાવતા બંધ થઈ જાવ એટલે વૈરાગ. એટલે આમાં શું કઈ વાંધો આવે? પછી ઓલી બાઈ કે તમે હજી નાના છો, હવે ઢાંઢા જેવડો થઈ ગયો તોય નાના છો, ઢાંઢા જેવડો થઈ ગયો તોય. વાળ રંગાવતા બંધ થઈ જાવ ને એટલે વૈરાગ. વાળ રંગાવવા એનો રાગ. ભગવાનની કૃપા મેળવવી હોય તો આવા વૈરાગ વાળા થાવ. અને સંસાર છોડીને ચાલતો થઈ જાય એ વૈરાગ્ય જ કહેવાય. એમાં નામ નોંધાવવું હોય તો કઈ વાંધો નહીં. વૈરાગ માગવો વિકટ છે, કલેજે નાખવો હાથ, તોડી પાડે પિંડ બ્રહ્માંડ ને કોઈનો ન રહેવા દે સાથ. આને વૈરાગ કહેવાય. સંસાર છોડીને ચાલતો થઈ જાય. બોલો કઈ જાતનો વૈરાગ જોઈ છે? એટલે મહારાજ અહીંયા કે છે સદગુરુ સત્શાસ્ત્રના વચને કરીને દ્રઢ વૈરાગ્યને પામ્યો હોય. પ્રાપ્ત થયેલ પદાર્થનો ત્યાગ કરવો એનું નામ વૈરાગ. સામાજિક જીવનમાં, કૌટુંબિક જીવનમાં, લોક જીવનમાં ક્યાંય પણ આ વૈરાગ નડતો જ નથી. ક્યાંય નથી નડતો. એકાદશી છે ને જમવાનું આમંત્રણ છે, ન જાઓ. જાઓ તો મોઢું બતાવીને વહી આવો. બેસે પાંચે માણામાં કોણ તમારી વાઈટ જોઈને બેઠો છે કે ફલાણા ભાઈ જમ્યા કે નહીં, એમ કોણ પૂછે? કોઈ પૂછતો નથી. હાવ લુખા થઈ ગયા છે બધાય. કોઈ કોઈની વાઈટ જોઈને બેસતો નથી. તમારી એકાદશી હોય ન તમે જમો ત્યાં શું થઈ ગયું? ઓલા કે જમ્યા તો કે આ જમ્યા બસ. તો કે ખોટું ન બોલાય. અરે કેટલું ખોટું બોલીને કેટલાયને મારી નાખ્યા, કેટલાયને શીશામાં પૂરી દીધા છે. તે અહીં ખોટું બોલો હું વાંધો? બોલ ને, પેટ ભરી ભરીને ખોટું જ બોલશો. કેટલાયને ખોટું બોલીને શીશામાં પૂરી દીધા, હજી કાઢ્યા નથી. અને આવા ઠેકાણે ખોટું ન બોલાય. સત્યવાદી હરિશ્ચંદ્ર થઈ ગયો. ખોટું ન બોલાય. તમે જમી લીધું એમ પૂછે, હા હો મેં જમી લીધું. સારું સારું લ્યો સારું. કેવી રસોઈ હતી? અરે બહુ સરસ. આવી તો કોઈ દી જમ્યા નથી એમ કહેવાય. એમ કરીને છટકી જવું અને નિયમ પાળવું, એકાદશી રાખવી, એના વૈરાગ લ્યો. સાંભળ્યું? જોઈ છે વૈરાગ પોપટભાઈ?
ખબર ન પડે, ઘરમાં કે મંડળમાં વૈરાગ રાખીએ, કોઈને ખબર ન પડે. ખબર શું પડે? મને નથી આમ, નથી મને હદતું, મને નથી અનુકૂળ, એમ કરીને છોડી દેવાય. બહુ રાગ છે, બહુ રાગ છે. આ જુવાનિયા કરતા ગઢાને બહુ રાગ. જાન જૂતી હોય તે જુવાનિયા કરતા ગઢા મર થઈ જાય, બોકડા જેવા દાઢા લઈ. મોઢું થઈ ગયું ગોખલા જેવું, દાંત માલિપાથી નીકળી ગયા હોય. ઘરડા કરતા, જુવાનિયા કરતા ઘરડાને રાગ બહુ બહુ હોય. યયાતિ સુંદરી સુખ આશરે, માગ્યું જોબન પુત્રને પાસરે. યયાતિ રાજા હતા, એમણે એના દીકરા પાસે જુવાની માગી. એનો દીકરો ધર્મવાળો હતો, એને યુવાની ગમતી નહોતી. એના દીકરાએ માગી, એના બાપે યુવાની માગી, આપી દીધી દીકરાએ. એના બાપ પાસેથી વૃદ્ધાવસ્થા લઈ લીધી. વૃદ્ધાવસ્થાની ઈચ્છા રાખવી એનું નામ વૈરાગ, યુવાવસ્થાની ઈચ્છા રાખવી એનું નામ રાગ. વાળ દાઢી કરતો હોય, વાળ કાપતો હોય, કાંઈ ન બોલો એટલે વૈરાગ વાળા થઈ ગયા. અહીંયા આમ આમ રહી ગયું, આમ રહી ગયું, આમ હાથ ફેરવે, હાથ અહીંયા લઈ લ્યો તો અહીંયા, અહીંયા લઈ લ્યો તો અહીંયા. આ સામાન્ય બાબત લાગે ને, નિયમ રાખો, ખબર પડે કેમ રહીએ છે. અમારે ઘણી વાર વાળંદ અજાઈને હોય ને, એટલે મારા જેવાને પૂછે હાબુ દેવો પડશે, એટલે હું કહું ના ના, કાઢી નાય ગાયે 1000, ગાયે 1000, મહિને બેહવું છે, ત્યાં સુધી ક્યાં તારી પાસે આવવું છે? એક ગાયે 1000, એક ગાયે 1000, ફટાફટ હાબુ લગાવવું પડશે. એટલે હું કહું ના ના, તાવળી બીજા કોઈક આજુબાજુવાળા સાંભળી જાય કે હાબુ તો લગાડી, નકર એમને છોલી નાખે, છોલવા દેવાય. કહેવાય નહીં હાબુ લગાડવાનું, કહેવાય નહીં અહીંયા ભાળ રહી ગયો છે ને અહીંયા આમ રહી ગયું છે. આવું શીખો, આવું શીખો, સ્વામિનારાયણની કૃપા જતી હોય તો. બીજા તોફાન મૂકો બધાય. હે સાંભળ્યું? એ અરવિંદભાઈ, આ ગઢા છે ને, આ ઓલા પાછી જુવાની આવી છે, પૂછો તો ખરા, પાછી જુવાની આવી છે. ક્યાંથી સ્વામિનારાયણ રાજી થાય? આ તો કૃપા મેળવવાની વાત છે. અહીંયા પછી આવે છે શ્રદ્ધાવાળો હોય. શ્રદ્ધા એટલે સામાજિક દ્રષ્ટિએ વિશ્વાસ અર્થ થાય. વિશ્વાસ,
મધ્ય પ્રકરણના 16મા વચનામૃત પ્રમાણે શ્રદ્ધા 3 પ્રકારની છે, તીવ્ર, મધ્યમ ને મંદ. તીવ્ર એટલે અતિ ઉતાવળો, પછી એનાથી ઓછો ઉતાવળો, પછી એનાથી ઓછો ઉતાવળો. તીવ્ર શ્રદ્ધા, ઉતાવળો સેવામાં, કથામાં પહોંચવામાં, આરતીમાં પહોંચવામાં. તીવ્ર શ્રદ્ધાવાળો શરીરની ક્રિયા ઉતાવળો કરીને ઝટ પહોંચી જાય દર્શનમાં, આરતીમાં, કથામાં. એ શ્રદ્ધાનો અર્થ કર્યો છે. આવા શ્રદ્ધાવાળા ઉપર ભગવાનની કૃપા થાય. શું ઉતાવળ છે, જાશું? આ શ્રદ્ધા વગરનો છે. તીવ્ર શ્રદ્ધાવાળાના લક્ષણ મધ્ય પ્રકરણના 16મા વચનામૃતમાં લખ્યા. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ મચ્છિરેણાધિગચ્છતિ. આ ગીતામાં લખ્યું છે. તીવ્ર શ્રદ્ધાવાળાને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન મેળવ્યા પછી અચિર શાંતિને પામી શકે છે, પરમાનંદને, પરમ શાંતિને પામી શકે છે. તીવ્ર શ્રદ્ધાવાળો અનેક જન્મ સંસિદ્ધસ તતો યાતિ પરામ ગતિમ. આ મંદ શ્રદ્ધાવાળાનો પક્ષ છે. અનેક જન્મે એનું કલ્યાણ થાય. કોઈ કે ઉતાવળ કરો તો કે શું ઉતાવળ છે, થશે ધીમે ધીમે. હાલો ઝટ જમી લ્યો, ઝટ નાઈ લ્યો, ઝટ ઉઠો, ઝટ દાંતણ કરી લ્યો, આગળ આરતી થશે. આ તીવ્ર શ્રદ્ધાવાળો બોલે. મંદ શ્રદ્ધાવાળો એમ કે શું ઉતાવળ છે, ધીરે ધીરે થશે. આ મંદ શ્રદ્ધાવાળો. માટે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર ભગવાન પરાયણ સંયતેન્દ્રિય, જેને ઇન્દ્રિયો જીતી છે. જ્ઞાનમ લબ્ધ્વા, જ્ઞાન પ્રાપ્ત કરીને પરામ શાંતિ મચ્છિરેણાધિ ગચ્છતિ. પરમ શાંતિને પામે છે, પરમ શાંતિને પામે છે તીવ્ર શ્રદ્ધાવાળો. માટે મહારાજ કે વૈરાગ્યવાળા ઉપર ભગવાનની કૃપા થાય અને શ્રદ્ધાવાળા ઉપર ભગવાનની કૃપા થાય. સારંગપુરના 11મા વચનામૃતનું નિરૂપણ ચાલે, સાંભળજો બરાબર. હવે તમારા ગૃહસ્થના દ્રષ્ટાંતથી સમજાવો, હજી તમે સમજ્યા નથી. 2-4 છોકરા તમારા બેઠા હોય, મહેમાન આવે, પાણી ભરી લ્યો તો, એમ એના પપ્પા કહે પાણી ભરી લ્યો તો. નામ કોઈનું નથી લીધું, પાણી ભરી આવો. જે છોકરો પાણી ભરવા મોર પહોંચી જાય, મોર આપી દે મહેમાનને, એ તીવ્ર શ્રદ્ધાવાળો. નામ લે એ છોકરો જાય, એ મંદ શ્રદ્ધાવાળો. નામ લે તોય જાય નહીં, ધક્કા મારો તોય હલે નહીં, એ મંદ શ્રદ્ધાવાળો. લ્યો, ખ્યાલ આવ્યો? આ સત્સંગમાં પણ એમ ભગવાન કે ગુરુ નામ લીધા વગેરે બોલે અને હાલતો થઈ જાય. નામ નથી લીધું તોય માની લે મને કીધું છે, જોડાઈ જાય સેવામાં. બીજાનું નામ લે તો જ ઊભો થાય. ત્રીજો એવો છે, નામ લ્યો તોય ઊભો ન થાય. આમ ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ 3 પ્રકારના શ્રદ્ધામાં ભેદ છે.
વિદ્યાર્થીઓ ક્લાસમાં સમજી જાય એ તીવ્ર શ્રદ્ધાવાળો છે. શિક્ષકના પેટમાં હાથ નાખીને કાઢલી વિદ્યા, તીવ્ર શ્રદ્ધાવાળો વિદ્યાર્થી. આ સભામાં તીવ્ર શ્રદ્ધાવાળા મારા પેટમાં હાથ નાખીને કાઢલી વાત. મંદ શ્રદ્ધાવાળાને દઉં તોય કે મારે બહુ જરૂર નથી, આમ દઉં ને તોય ન લઈ શકે. અને તીવ્ર શ્રદ્ધાવાળો પરબારો ઝીલી લે, સીધે સીધું નીચે પડવા ન દે. મોરને બિંદુ સૃષ્ટિ છે, મૈથુન સૃષ્ટિ નથી. બિંદુ સૃષ્ટિ છે મોરને. મોર કળા ચડાવે ત્યારે આનંદમાં આવી જાય, ત્યારે એની આંખમાંથી પાણી નીકળે. એ પાણીને ઢેલ પરબારું લઈ લી, એમાંથી મોરલો થાય. નીચે પડ્યા પછી લે તો ઢેલડા થાય. મોરલો થવું છે, ઢેલડો થવું છે. ભગવાન અને ગુરુની આજ્ઞા પરબારી પકડી લે, સીધે સીધી લઈ લે, એ તીવ્ર શ્રદ્ધાવાળો છે. એ મોર થાય. માંડ આજ્ઞા સ્વીકારે, એ ઢેલડા થાય. ઢેલડા. મા બાપની આજ્ઞા છોકરાઓ સિદ્ધિ લઈ લે, મા બાપની કૃપાનું પાત્ર થાય. ગઢપુરમાં એક વખત શ્રીજી મહારાજ સભા કરીને વિરાજમાન હતા. સભામાં વાત કરી, બુરાનપુર કોણ જશે? માણાવદનના ગોવિંદરામ ભટ્ટ સભામાંથી ઊભા થયા, 70 વર્ષની ઉંમરના. ક્યાં ગઢપુર ને ક્યાં બુરાનપુર. મહારાષ્ટ્રમાં આવ્યું બુરાનપુર, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે. એ 70 વર્ષના ગોવિંદરામ ભટ્ટ તૈયાર થઈ ગયા કે મહારાજ હું જાઉં છું બુરાનપુર. આ તીવ્ર શ્રદ્ધાવાળા. તીવ્ર શ્રદ્ધાવાળો જવાબ ના આપે. અત્યારે સાંજ પડી ગઈ છે, બુરાનપુર બહુ છેટું છે, હું એકલો જાઉં, સાથે આવશે કોઈ? ભાતું બાતું કરી દે હો, શું થાહે? તીવ્ર શ્રદ્ધાવાળા પાસે જવાબ નથી, તીવ્ર શ્રદ્ધાવાળા પાસે તર્ક નથી, તીવ્ર શ્રદ્ધાવાળા પાસે વાદ વિવાદ નથી. મા બાપ બોલ્યા અને પરબારું અમલમાં. ગુરુએ આજ્ઞા કરીને પરબારી માની લીધી. ભગવાને આદેશ કર્યો અને ભક્ત મંડી પડે. ઘણા એમ કે સાધુ થાવ તો કે હું એકલો છું. આને તો જો એકલાનો દોડ, હું એકલો છું. એના મા બાપ હોત કે અમારે એકલો છે, ત્યાં બધા વધારાના હશે, અહીં આવ્યા. આ એક જ કામનો, આ બધા વધારાના હશે, અહીં આવ્યા. તીવ્ર શ્રદ્ધા જ નથી એમ કહો ને, વૈરાગ્યનો સાંટો નથી એમ કહો ને. હે, સાંભળ્યું ભાઈ? હું થયું શ્રદ્ધાનું? આમાં કેટલાયને પૂછી મંદિરે જાવ છો તો કે નવરાઈ નથી. બધે જવાની નવરાઈ મળે, મંદિરે જવાની નવરાઈ ન મળે.
અને એવો જવાબ દઈ દે અમને, એમ માનતા છે કે આ બાવાને શું ખબર પડે, એમ અમને એમ માનીને જવાબ દઈ દે, આ બાવાને શું ખબર પડે, એમ હાવ જવાબ દે. હાવ ઉન્મત્ત થકો, હાવ વિચારે વગેરે ફાંકી બોલી નાખે, વિચારે વગેરે બોલ નાખે. હાવ નવરાશ નથી મળતી. આ જે મંદિરે જાય છે એ બધા તમારા જેવા ગ્રહસ્થ છે, એને કેમ નવરાઈ મળી? તીવ્ર શ્રદ્ધાવાળા છે એટલે નવરાશ મળી. આપણામાં તીવ્ર શ્રદ્ધા નથી, માટે નવરાશ ન મળી. તમે ગમે એવા જવાબ દો, તમારા જવાબ હાવ ખોટા છે. તમે વિચારે વગર બોલી નાખ્યું છે. તમે યુવાની યુવતી એમાં રાચો છો. યુવાની અને યુવતીમાં તમે રાચો છો, એટલે તમે એમ કહો છો અમને સમય નથી. તમે એમ માની લીધું છે કે બસ પૈસા કામીએ એટલે બધું આવી ગયું. ખોટી વાત છે. હાવ નવરાશ નથી એમ બોલ્યા એટલે સમજી લેવાનું કે સમજ્યા વગર તમે જવાબ દઈ દીધો છે. તીવ્ર શ્રદ્ધા નથી, તીવ્ર શ્રદ્ધા વાળો નવરાશ નથી એમ ન બોલે. સાંભળ્યું? ગુણાતીતાનંદ સ્વામી મહારાજ દરબારગઢમાંથી અક્ષર ઓરડીમાં પોઢવા જાય દરરોજ. ગુણાતીતાનંદ સ્વામી રસ્તામાં ઊભા રહીએ મહારાજના દર્શન કરવા માટે. એક રાતે બહુ મોટું થઈ ગયું મહારાજને આવતા આવતા. સ્વામી તો ઊભા રહી ગયા. એમનું ચોમાસાનો સમય હતો. આમ નેવા નીચે ઊભા હતા તોય પલ્લી ગયા. મહારાજની વાટ જોઈ જોઈ મહારાજ દરબારગઢમાંથી અક્ષરઓરડીમાં જવા માટે નીકળ્યા. સ્વામીએ દંડવત કર્યા વરસતા વરસાદમાં. મહારાજ કે સ્વામી હજી ઠાકોર પોઢાડ્યા નથી? ના મહારાજ. કેમ? મહારાજ તમારા દર્શન માટે વાટ જોઈને ઊભો હતો. મહારાજ કે હમણાં સભામાં દર્શન કર્યા હતા ને? અરે મહારાજ ઈ ક્યાં પાર આવે એમ છે, કરીએ તો. સભામાં તમે બિરાજમાન હતા ને દર્શન કર્યા હતા. અત્યારે તમે ચાલ્યા જાઓ છો ને મારે દર્શન કરવા છે. ઈ મૂર્તિના દર્શન કરવા છે. ચાલતી મૂર્તિના દર્શન કરવા છે. એટલે બેઠી મૂર્તિના દર્શન હતા. વિચારો, આનું નામ શ્રદ્ધા કહેવાય. નવરાશ નથી. અમે હીરા ઘસી છીએ, અમે એમ્બ્રોઇડરી વાળા છીએ. હે, અમે કાપડ મિલ વાળા છીએ, અમે કોન્ટ્રાક્ટર છીએ, અમે દુકાનદાર છીએ. આ બધી બાના બંધ કરો. ભગવાનને રાજી કરવા હોય તો. આ તીવ્ર શ્રદ્ધાની વાત. મહારાજ કે શ્રદ્ધાવાન હોય, દ્રઢ શ્રદ્ધાવાન હોય, એના ઉપર ભગવાનની કૃપા થાય. એકાદશીની સભામાં આવવાનું કઈ છેટું છે, નવરાશ નથી. મહિમા ઘટે છે, તીવ્ર શ્રદ્ધા ઘટે છે. તીવ્ર શ્રદ્ધાવાળાને તો અમે ત્યાંથી નીકળી ત્યાં ખબર પડી જતી હોય સ્વામી આવવાના છે. ઠેઠ ફરેણીથી આય સુધીના રસ્તાના ગામના હરિભક્તો બધાએ રસ્તા રોકીને ઊભા હોય.
કઈ નીકળવાના છો, ક્યારે નીકળવાના છો, ક્યારે નીકળવાના છો. ભગવાનને રાજી કરવા જ કૃપા જોઈ છે ભગવાનની. તો પહેલા વૈરાગ, પછી શ્રદ્ધા. કરવા જ રાજી. સારંગપુરનું 11મું પુરુષ પ્રયત્ન કરે એના ઉપર જ ભગવાનની કૃપા થાય છે. બીજા ઉપર ભગવાનની કૃપા થતી નથી. આમ ફોન કરી દે અને એ પ્રમાણે વર્તવા માંડે તીવ્ર શ્રદ્ધાવાળો. ગુરુ પત્ર લખીને મોકલે કે હવે આવી રીતે કરજો, એ પ્રમાણે મને કરવા. શ્રીજી મહારાજને રાજી કરવા હોય તો વિચારજો બહુ. સ્ત્રી છોકરાઓ માટે તૂટી ગયા તોય રાજી નથી થયા. એ કપાતર રાજી થાય કાંઈ? કપાતર. તમે રાવણ માટે ગમે એટલું કરો એ રાજી થાય? તો આખી રાવણની નાયત છે. પૂર્વે જેટલા હગા કર્યા એ બધાય અટાણે જેટલા છે એ બધા રાવણની નાયત છે. રાવણ કોઈ દી રાજી થાય? ગુણાતીતાનંદ સ્વામી કે આ સાધુ તો તરત રાજી થઈ જાય એમ છે. લ્યો, રાજી થતા વાર નથી. તમે તમારા હગાઓ માટે કેટલું કર્યું, હું કે તમે મારા માટે શું કર્યું એમ કહેવાના છે. નિરંજનભાઈ સાંભળ્યું? જય એક દી એમ કહેવાનું છે તમે શું કર્યું મારા માટે? તો નિરંજનભાઈ ઢીલા ઢબ થઈ જવાના. પછી સંજયભાઈ હામાં મળે તેમ કે નિરંજનભાઈ કંઈક ઢીલા હતા. ભાઈ એને ઢીલા થઈ ગયા ને તમારે ભવિષ્યમાં થવાનું છે. ઓલા ભાઈ પાછળ બેઠા જીવનભાઈ, એના છોકરા હવે કહેવા માંડ્યા છે હવે તમે બેહો, તમે શું કર્યું અમને ખબર છે, બેહો જુઓ, અમારું જોઈ લો તમે. છેવટે આમ છે હો ભાઈ, એ ચેરમેનો 5 સાંભળ્યું? છેવટે આમ જ સમજી લેવાનું. દરેકને હો, દરેકને. આ તો હોજા માણસ એના નામ લીધા. હે માટે સભામાં પહોંચવામાં, દર્શનમાં પહોંચવામાં તીવ્ર શ્રદ્ધાવાળા થાવ. સંસાર માટે ગમે એટલી મહેનત કરશો ને ગમે એટલી દાખલો કરશો ને ગમે એવી શ્રદ્ધા દોડા દોડી કરશો, છેવટે કાંઈ નથી. સમજી રાખજો, કાંઈ નથી એટલે કાંઈ નથી. કાંઈ વાતમાં માલ ન મળે. તમે બધા હાજે આમ હાવ લોથ જેવા થઈને ઘેરે આવ્યા હો, હામાં આવે પાણીનો લોટો લઈ,
બેહો સોફા ઉપર બેહો, લ્યો જરાક પગ ચંપી કરી દઉં, થાકી ગયા છો. તમારે તો થાકી ગયો એમ બોલવાનો વારો ન આવવા દે, તી પેલા ઈ એમ કે હાલ તો હળદર નહોતી, હાલ તો ચટણી નહોતી, લોચ થઈ ગઈ શું હાવ. તમને તો બોલવાનો ટાઈમ અંતર્યામી હોય, એ અંતર્યામી એને ખબર પડે છે આ બોલવાનો, તી પેલા બોલી નાખે. કોઈને ભાઈ પાણી શરબત લઈને હામાં આવે સોફા પાસે, લે લ્યો પીવો, કોઈ પગ ચંપી કરી દે છે. રસોઈ અધૂરી હોય તો એમ કહેતા છે કે તમે તો વહેલા આવી ગયા કાં. લ્યો ને જરાક બે ગોળા કરો ને રોટલીના. પછી આ મનમાં કે આના કરતા તો થોડો મોડો આવ્યો તો સારું હતું. ઓલા ઘનશ્યામ પ્રકાશ સ્વામી અમારા કંડારીના વાતો કરતા હતા. એક બહુ મોટા અધિકારી મારી પાસે આવ્યા, અમે બેઠા હતા, તેને શરબત પાયું, ઠંડુ પાણી પાયું, માથે પંખો ફરે તોય પરસેવે રેબઝેબ થઈ ગયા. તો આને પૂછ્યું કેમ સાહેબ પરસ્યો વળી ગયો? તો કે ઓલા જીપમાં બેઠા છે ને પૂછ્યા વગેરે એમ બેસી ગયો છે. ભાઈડા, આ તમે બધા ભાઈડા છો? માથે પંખા ફરે તો એને ઓલા બહાર બેઠા હોય ને તમને પરસ્યો વળી જાય, વાઈટ જોતા હોય એટલે. કારણ કે ત્યાં જ આવતા વડકું ભલ્લી કા. એ કે સભામાં બેઠા બેઠા પંખા હેઠે બેઠા બેઠા પરસ્યો વળી ગયો, મોટો અધિકારી ભાઈ. એ કે ભાઈ મારા ઘરવાળા જીપમાં બેઠા વાઈટ જો હે, મને ઠપકો દે હે, મને જવા દો. જો કેવી લાચારી છે શરીર અને શરીરના સંબંધીની, કેવી તીવ્ર શ્રદ્ધા છે એને માટે. જો બસ એટલી તીવ્ર શ્રદ્ધા સત્સંગ માટે થાય, ભગવાન માટે થાય, સાધુ માટે થાય, સત્સંગીઓ માટે થાય. આવો દ્રઢ શ્રદ્ધાવાળો ભક્ત હોય એના ઉપર ભગવાનની અતિશય કૃપા થાય છે, બીજા ઉપર કૃપા ન થાય. અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય એને અતિ દ્રઢ પાળતો હોય. શ્રોત્ર ત્વક ચક્ષુ ઇન્દ્રિયો, ચાર અંતઃકરણ, આ આઠ પ્રકારે સ્ત્રીનો ત્યાગ, એનું નામ અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય. તમારે અષ્ટ પ્રકારનું ન હોય તો 5 પ્રકારનું તો હોય ને. અષ્ટ પ્રકારનું ત્યાગીનું છે, 8 પ્રકારે સ્ત્રીનો ત્યાગ, એનું નામ અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય. 5 ઇન્દ્રિયો દ્વારા ત્યાગ ને 4 અંતઃકરણ દ્વારા ત્યાગ. તમારે 5 પ્રકારનું બ્રહ્મચર્ય. સાધુને અષ્ટ પ્રકારના બ્રહ્મચર્યથી જેટલું ફળ મળે એટલું તમને 5 પ્રકારના બ્રહ્મચર્યથી ફળ મળે.
પરસ્ત્રીનો ત્યાગ કરવો, આ એક બ્રહ્મચર્ય. પરિણ્યાયી પત્ની, બીજી બધી મા બેન અને દીકરી સમાન, આ બ્રહ્મચર્ય. વ્રતને દિવસે પોતાની સ્ત્રીનો પણ ત્યાગ કરવો. વ્રતના દિવસો એટલે એકાદશી, અમાસ, પૂનમ, હરિજયંતી. બીજા કોઈ તમારા જન્મ દિવસ હોય, તમારા ગુરુના જન્મ દિવસ હોય, આ બધા વ્રતના દિવસો કહેવાય. ત્યારે પોતાની સ્ત્રીનો પણ ત્યાગ, એના બ્રહ્મચર્ય. સાધુને 8 પ્રકારનું, ગૃહસ્થને 5 પ્રકારનું. રી વિધવા કો સ્પર્શત નહીં, આ એ બ્રહ્મચર્યમાં આવે. જે સ્ત્રીને રાજા સાથે સંબંધ હોય એની સાથે વિવાદ ન કરવો, આ બ્રહ્મચર્યમાં આવે. 50 વર્ષ સુધી ગૃહસ્થાશ્રમ છે, 50 વર્ષ પછી ગૃહસ્થાશ્રમ નથી, પછી બ્રહ્મચારી. આવી રીતે વર્તે સાધુ અને ગ્રહસ્થ, એના ઉપર ભગવાનની કૃપા થાય છે. અહિંસા ધર્મને વિશે દ્રઢ પ્રીતિવાન હોય. અહિંસા એટલે હું? હિંસા ન કરવી, પાપ ન કરવું. શિક્ષાપત્રીમાં 11 શ્લોકથી 16 શ્લોક સુધી 6 શ્લોક અહિંસા પરમો ધર્મ એના ઉપર છે. પાપ ન કરવું. એમાં સ્વપર હિંસા 2 લખી છે. બીજાને મારવો નહીં. કેવી રીતે? તો કે સ્ત્રીયા ધનસ્ય વા પ્રાપ્તે સામ્રાજ્યસ્ય ચ વા ક્વચિત મનુષ્યસ્ય તો કસ્યાપી હિંસા કાર્ય ન કરી. સ્ત્રીને માટે, રાજ્યને માટે, ધનને માટે કોઈને મારવો નહીં. ધારાસભ્યની સીટ ઉપર 2 જણા લડતા હોય ને 1 જણાને ક્રોધ ચડે, બીજાને મારી નાખે. એક સ્ત્રી ઉપર 2-3 જણાનું માગા હોય ને એમાં બીજો પરણી જાય ને આને ન મળે, ઓને મારી નાખે. રૂપિયાની પ્રાપ્તિ માટે બીજાને મારી નાખે. આ હિંસા. હિંસા ન કરવી. ક્રોધે કરીને પોતાના અંગનું છેદન ન કરવું, બીજાના અંગનું છેદન ન કરવું. યજ્ઞમાં હિંસા ન, એ તો કે આપણે કરતા નથી. યજ્ઞ ઘેટા બકરા કાંઈ મારવા જતા નથી. માંસ ભક્ષણ કરો એ હિંસામાં આવે. પ્રત્યક્ષપણે માંસ ભક્ષણ કોઈ કરતા નથી એમ માની લઈ. પરોક્ષપણે માંસ ભક્ષણ થાય છે. પરોક્ષપણે એટલે તમાકુમાં, માવામાં, ફાંકીમાં. ખાણાપીણામાં ખબર નથી, એ ગાળ્યા વગરનું હોય, ચાલ્યા વગરનું હોય, જોયા વગરનું હોય, સુધાર્યા વગરનું હોય, સંસ્કૃત કર્યા વગરનું હોય, સાફ કર્યા વગરનું હોય. એમાં જીવાત મરી ગઈ હોય ને એ તમે ખાવ ને પીવો એટલે હિંસા કરી કહેવાય. બીજાને દુઃખ થાય એમ બોલો, એના હિંસા. તમારે 5000 દેવાની ઈચ્છા છે, હું તમારી પાસેથી 7000 લઉં એટલે તમારું મન દુખાણું, એટલે મેં હિંસા કરી કહેવાય. આ હિંસા. તમને દુઃખ થાય એમ હું વર્તું, મને દુઃખ થાય એમ તમે વર્તો, એ હિંસા. એ હિંસાથી પાછા વળો, એનું નામ અહિંસા ધર્મ.
અને અહિંસા ધર્મમાં વર્તે એની ઉપર ભગવાનની કૃપા થાય છે. સમજાણો અહિંસા ધર્મ. છોકરાઓ મા બાપને દુઃખી કરે એટલે હિંસા, શિષ્યો ગુરુને દુઃખી કરે હિંસા, ભક્ત ભગવાનને દુઃખી કરે હિંસા, વિદ્યાર્થીઓ શિક્ષકને દુઃખી થાય, દુઃખ થાય એમ વર્તે એટલે હિંસા કરી કહેવાય. પત્ની પતિને દુઃખ દે એટલે હિંસક, પતિ પત્નીને દુઃખ દે એટલે હિંસક, શિકારી, પાપી. આ મોટા વેપારીઓ નાના માણસોને શોષે છે ને, હિંસા. નાના માણસો બધા સંગઠન કરી અને મોટા વેપારીઓને દુઃખ દે, હિંસા. આ બધી પ્રકારની હિંસા છે. એના કરતાં મોટામાં મોટી હિંસા ભગવાનના ભક્તને દુઃખ દ્યો, એને દુઃખ થાય એવું વર્તન કરો, સંતને દુઃખ થાય એવું વર્તન કરો, ભગવાનને દુઃખ થાય એવું વર્તન કરો, એને હિંસા કરી કહેવાય. એ હિંસાથી પાછા વળો તો અહિંસા ધર્મ કહેવાય. અને અહિંસા ધર્મમાં દ્રઢ વર્તતો હોય એની ઉપર ભગવાનની કૃપા થાય છે. સાંભળ્યું? સત્ય બોલું, પ્રિય બોલું, સાચું બોલો ને પ્રિય બોલો. પ્રિય એનું કહેવાય, એનું નામ કહેવાય. સાચું એનું નામ કહેવાય. જે બોલવાથી બીજાનું હિત થાય એને સત્ય કહેવાય ને એને પ્રિય કહેવાય. જે બોલવાથી બીજાને અહિત થાય એ અસત્ય કહેવાય ને અપ્રિય કહેવાય. પછી આવે છે આત્મનિષ્ઠા. શાકભાજી જોયા વગર સુધારી નાખો, અનાજ જોયા વગર સાફ કર્યા વગર દળી નાખો, આ બધું હિંસા છે. બજારમાં ખાઓ, બજારમાં પીવો, હળેલ ને પડતર ને વાસી ને જેમાં જીવાતનો સંભવ હોય એવા ખાણા ખાઓ ને એવા પીણા પીઓ, એ બધું હિંસા કરી કહેવાય, પાપ કર્યું કહેવાય. ગાળ્યા વગરનું પાણી પીવો, ગાળ્યા વગરનું દૂધ, ગાળ્યા વગરનું તેલ, ગાળ્યા વગરનું ઘી, એમાં બધી પાપ છે. ખીચડી સાફ કર્યા વગર ધનેડા ઈડું છે કે નહીં જોવે નહીં, ચોખામાં ઈડું છે કે નહીં જોવે નહીં, એમને બાચકામાંથી માર્કેટમાંથી બાચકા આવ્યા ને એમાંથી કાઢીને પરબાર ઓરી દે. ખેડૂતો ખેતરમાં ફુવારા હાંકે, એ બધી હિંસા છે. મોટા રૂપિયાવાળા નાના માણસોનું શોષણ કરે, એ બધા હિંસક છે. ગુરુજનો શિષ્યોનું શોષણ કરે, તમારે એટલા દેવા જ પડે, દેવા જ પડે, એમ હાલે જ નહીં. તમે બહુ સુખી છો ત્યારે ઓલો હાથ જોડે, અરે ભાઈ સ્વામી, આ તો ઉપલું બધું મારું દેખાય છે, બાકી બાધી મુઠ્ઠી, બધાયની ખબર હોય બધાયની મુઠ્ઠીમાં શું છે. હાથ જોડી જાય દેનારો સાધુઓ આગળ. એમ અહિંસામાં રહેતા શીખો, અહિંસામાં રહેતા શીખો. પાપ બંધ કરો, પાપ બંધ કરો. બીજાને દુઃખ દેતા બંધ થાવ એટલે તમે સુખી.
બીજાને દુઃખ દીધા કરો છો અને તમે સુખની આશા રાખો છો, કદાપી કોઈ દિવસ સુખી ન થાવ તમે. બહુ સરસ વતનામૃત છે સારંગપુરનું 11મું. બીજાને નડતા બંધ થાવ એટલે પૂરી વાત થઈ ગઈ. તમે ટાણે બેઠા છો સભામાં, બાજુવાળાને નડો છો એ તમને ખબર છે? તમે મહેમાન થઈને જાઓ તો તમને ખબર પડી જાય કે હવે અહીં રોકાવાય એવું નથી, એ ખબર પડે તમને? તમે આ હારાને ત્યાં દોડી દોડી જાઓ છો, અકલ વગેરેના થઈ ગયા, તમને કોઈને ખબર છે? અહીંથી દેશમાં જાય ને આ બધા પરબારા એકવાર તો હારા ત્યાં જાય. પરબારા અમારા સૌરાષ્ટ્રમાં કેમ છે, તમારા ગુજરાતમાં કેમ છે? અહીંથી છૂટ્યો એટલે પરબારો એને હારા ત્યાં લોચો બધો, એની બાયડી ને એના છોકરા આખો લોચો લઈને ત્યાં ધામા નાખે અને અકલ વગેરેનો થઈ જાય હાવ. તમને ખબર પડે છે તમે નડો છો એ ખબર પડે છે તમને? નડ્યા એટલે એને દુઃખ થયું, હામાવાળાને દુઃખ થયું, એનું નામ જ હિંસા થઈ. અરે સસરાને ત્યાં જાય તો લાઇટ વગેરેના વાહનો, ડીઝલ વગેરેના વાહનો હળ 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 કરતા ત્યાં પૂગી જાય. અંજવાળું ન જોઈ, ડીઝલ ન જોઈ. નડતા બંધ થાવ, બીજાને નડતા બંધ થાવ, દુઃખ દેતા બંધ થાવ અને બધા કરતા ભગવાનને અને ભગવાનના ભક્તને દુઃખ દેતા બંધ થાવ. એના કરતાય જેને દુઃખ દેવાથી ભગવાનની કૃપા ન આપણા ઉપર થાય એને દુઃખ દેતા બંધ થાવ. જેને દુઃખ દેવાથી ભગવાનની કૃપા થતી આપણા ઉપર બંધ થઈ જાય, ભગવાનની કૃપા ન થાય, જે ભક્તને દુઃખ દેવાથી એ ભક્તને દુઃખ દેતા બંધ થાવ. આ નામ અહિંસા ધર્મ. અમરીશ રાજાને દુઃખ દીધું દુર્વાસા મુનિએ અને એટલો ઉદ્વેગ થઈ પડ્યો, એટલી અશાંતિ થઈ પડી, એટલી અશાંતિ થઈ પડી. ભગવાન પાસે ગયા કે મને આ અશાંતિ દૂર કરો મારી અને શાંતિ આપો. ભગવાને કીધું કેમ અશાંતિ થઈ? તો કે અમરીશ રાજા પ્રત્યે જરાક અવિવેક થઈ ગયો છે. ભગવાન કે નીકળો અહીંથી, બહાર નીકળો, હાલો ગેટ આઉટ, ઉપડો અહીંથી. અહીં હું આવ્યા? મારા ભક્તને દુઃખ દેવા આવ્યા છો, દુઃખ દીધું અને મારી પાસે તમે ક્ષમા માગવા આવ્યા છો. મારા ભક્તને દુઃખ દીધું ને મારી પાસે ક્ષમા માગવા, હું કોઈ દી ક્ષમા આપું નહીં. હું તમને ક્ષમા આપીને ભગવાનનું, મારે ભક્તનું ગુનેગાર થવું? આમ ભગવાન બોલ્યા છે. મારા ભક્તનો દ્રોહ કર્યો અને મારી પાસે માફી માગવા આવ્યા છો, તો મારે મારા ભક્તના ગુનામાં આવવું માટે તમને ક્ષમા ન મળે. તમારે ક્ષમા જોતી હોય તો પાછા અમરીશ રાજા પાસે જાઓ. પછી તો ધોળે દિયે તારા દેખી ગયા હતા દુર્વાસા. ગયા અમરીશ રાજા પાસે. અમરીશ રાજાને કહ્યું માફ કરો, મારી ભૂલ થઈ ગઈ.
ત્યારે અમરીશ રાજાએ કહ્યું છે કે દુર્વાસા મુનિ, તમે પહેલી વાર મારે ઘરે આવ્યા હતા અને મારે તમારા પ્રત્યે જેટલો પૂજ્ય ભાવ હતો, સાધુપણાનો ભાવ હતો, છતાંય તમે મારું અપમાન કર્યું, મને શાપ આપ્યો અને પાછા મારી પાસે આવ્યા. અત્યારે પણ મારે તમારા પ્રત્યે એવો ને એવો પૂજ્ય ભાવ હોય તો તમને શાંતિ થઈ જાઓ. તરત શાંતિ થઈ ગઈ. સુદર્શન ચક્ર શાંત થઈ ગયું. ઓળખો છો ભક્તને? કોઈ સાધુને ઓળખો છો? ભક્તને ઓળખો છો? ભક્તને ઓળખો અને ભક્તનો દ્રોહ કરતા બંધ થાવ. ભગવાનની કૃપા માગવી પડશે નહીં. ભગવાનનો રાજીપો માગવો નહીં પડે. સાંભળ્યું? ભગવાનનું કુળ ભક્તનો દ્રોહ કરવાથી નાશ થઈ ગયું. ખબર છે? યાદવો ઓલા સાધુની મશ્કરી કરી હતી. ડાબરિયું બાંધ્યું પેટે. સંતને પૂછ્યું કે આને ભાઈ બાળકનો જન્મ થાય એમ છે, આમાંથી શું જન્મ લે? ડાબરિયું બાંધ્યું હતું અહીંયા અને પેટ મોટું કર્યું. સાધુની મશ્કરી કરી. સંતને પૂછ્યું આમાંથી કોણ જન્મ લે? સંત બોલી ગયા આમાંથી એવું જન્મ છે કે તમારા કુળનું નિકંદન નીકળી જાય. ભાગવતમાં લખ્યું દુર્ભગો બત લોકોયમ યાદવો નિતરામ અપી. બીજા તો અભાગ્યા, જાદવ કાયમ અભાગ્યા. પાંચ માળા ઓછી ફેરવજો, વધારે કાંઈ માળા ધમકાવવાની જરૂર નથી. ઘણાય માળા ધમકાવ્યા જ કરે. માળા ધમકાવવાની જરૂર નથી. ભક્તનો દ્રોહ કરતા બંધ થાવ. ભક્તનો દ્રોહ કરતા બંધ થાવ. આરતીમાં ઘણા દર્શન કરવા જાય ને, બીજા કેટલાયને પાડી નાખે ને આરતીના દર્શન કરે. હું કામ મેં આરતીમાં જરાક 5 મિનિટ મોડા જાવ ને ઘૂમટમાં. બીજા ભક્તને ધક્કો મારીને પાડી દીધા. તમે આરતીનું પુણ્ય લીધું? ક્યાં લખ્યું છે આવું? આવી આરતીના દર્શન ક્યાં લખ્યા છે? હે? જેને તમે ધક્કો મારીને પાડી દીધા એ કેવા ભક્ત છે તમને ખબર છે? એવા ભક્તનો દ્રોહ ન કરો. જે ભક્તનો દ્રોહ કરવાથી ભગવાનની કૃપા ન થાય. ભક્તનો દ્રોહ એ મોટામાં મોટી હિંસા છે અને ભક્તનો અદ્રોહ એ મોટામાં મોટી અહિંસા છે. માટે અહીંયા મહારાજ કહે છે અહિંસા ધર્મને વિશે પ્રીતિવાળો હોય એની ઉપર ભગવાનની કૃપા થાય છે. લ્યો, કયો અહિંસા ધર્મ? ભક્તનો દ્રોહ ન કરો. કયો ભક્ત? જે ભક્ત ઉપર જે ભક્તનો દ્રોહ કરવાથી ભગવાનની કૃપા ન થાય એવો ભક્ત. પ્રથમનું ચોથું વતનામૃત સાંભળજો બરાબર. મહારાજ કહે છે ભગવાનના ભક્તે પરસ્પર ઈર્ષ્યા ન કરવી. આનંદાનંદ સ્વામી કીધું મહારાજ ઈર્ષ્યા તો રીએ છે. બસ ઈર્ષ્યા દ્રોહ બધું એક જ અર્થ છે. મહારાજ ઈર્ષ્યા તો રે છે. શ્રીજી મહારાજે કહ્યું ઈર્ષ્યા કરવી તો નારદજીના જેવી કરવી. પૂર્વે તુંબરુ અને નારદજી બે ભગવાન પાસે ગાન વિદ્યા કીર્તન બોલીને ભગવાનને રાજી કરતા હતા.
એમાં તુંબરૂ ઉપર ભગવાન રાજી થઈ ગયા. હાર આપ્યા ને વસ્ત્ર અલંકાર આપ્યા. જા, તારી ઉપર હું રાજી છું. અને નારદજીને ઈર્ષા થઈ. બેએ હારે વિશારદ કર્યું, બે હારે ગાતા હતા. એની ઉપર ભગવાન રાજી થઈ ગયા, મારી ઉપર ન થયા. પછી તો આખો દી પ્રેક્ટિસ કરે ને સવારમાં મંગળા આરતી પહેલા પહોંચી જાય. 7 મન્વંતર સુધી ગાયું, 7 મન્વંતર સુધી ગાયું. ચોટલી ઊંચી થઈ ગઈ, ભગવાન રાજી ન થયા. તંબુરાના તાર તૂટી ગયા, ચોટલી ઊંચી થઈ ગઈ. હો ભાઈ, નારદજીની હજી ઊંચી છો, નીચી નથી નમી. ભગવાન રાજી ન થયા. પછી મહારાજ શું બોલ્યા? તુંબરૂ ઉપર ઈર્ષ્યા હતી એ મૂકી. પછી ભગવાન પાસે ગાયું, ભગવાન રાજી થઈ ગયા. એ જ તાન પૂરો હતો, એ જ રાગ હતો, એ જ ઢાળ હતો, એ જ કીર્તન હતું, એ જ ગાયક હતો, એ જ સાંભળનારો હતો. બધા એ જ હતા. 7 મન્વંતર સુધી નો રાજી થયા. એક વાત મહારાજ, કઈ વાત? તુંબરૂ ઉપર ઈર્ષ્યા હતી મૂકી, ભગવાન આગળ ગાયા, એટલે ભગવાન રાજી ન થયા. જેના ઉપર ભગવાન રાજી નથી એવા ભક્તો ઉપર ઈર્ષ્યા કરો, એ કલ્યાણના માર્ગમાં નડતી નથી. સાંભળ્યું? તુંબરૂ ઉપર ભગવાન રાજી થયા હતા, તુંબરૂ ઉપર ઈર્ષ્યા હતી. એટલે 7 મન્વંતર સુધી ગીત ગાયા, કીર્તનો ગાયા, ભગવાન પ્રસન્ન ન થયા. પછી ખ્યાલ આવ્યો, ઓહો, તુંબરૂ ઉપર ભગવાન રાજી છે, એની ઉપર હું ઈર્ષ્યા રાખું છું. પછી તુંબરૂને જઈને કીધું, કેવી રીતે આ કીર્તન બોલાય? તો કે તમે બોલો છીએ બરાબર જ છે, જાઓ હવે ભગવાન રાજી થઈ જાય. બસ એટલું જ કહેવાનું હતું. તમે મને કહો ને કેમ ગવાય, એટલું જ કહેવાનું હતું. ઈર્ષ્યા ગઈ. ભગવાનનો કૃપા પાત્ર ભક્ત એને જાળવો, એને જાળવો. એવો અહિંસા ધર્મ જ્યારે આવશે ત્યારે ભગવાનની એના ઉપર કૃપા થશે. સમજાણું? ઓળખો છો ભક્તને? આવડી સભા બેઠી છે, એમાં કોણ છે ભગવાનનો કૃપા પાત્ર? એને ઓળખી શકો? પછી આવે છે આત્મનિષ્ઠા. આત્મનિષ્ઠા. શરીર નાશવંત છે, હું આત્મા અવિનાશી. શરીર દુઃખરૂપ છે, હું આત્મા સુખરૂપ છે. શરીર અશુદ્ધ છે, હું આત્મા શુદ્ધ છું. શરીર જડ છે, હું આત્મા ચૈતન્ય છું. શરીરને ભૂખ લાગે, મને આત્માને ભૂખ ન લાગે. શરીરને તરસ લાગે, મને આત્માને તરસ ન લાગે. શરીરને શિયાળો, ઉનાળો, ચોમાસું 3 ઋતુ છે. આત્માને શિયાળો, ઉનાળો, ચોમાસું 3 ઋતુ નથી. શરીરને નાયત છે, જાત છે, ગામ છે, નામ છે. આત્માને નાયત, જાત, ગામ, નામ કાંઈ નથી. શરીરને તેજી મંદી છે, આત્માને તેજી મંદી નથી. આવો આત્મા, એની વિશે નિષ્ઠા, એનું નામ આત્મનિષ્ઠા. નૈનમ છિંદંતી શસ્ત્રાણી, નૈનમ દહતી પાવક,
નૈનમ ક્લેદયત્યાપ નૈનમ શોષયતિ મારુતઃ. આત્માને પવન લાગતો નથી, આત્માને પાણી ભીંજવી શકતું નથી, આત્માને અગ્નિ બાળી શકતો નથી, આત્માને શસ્ત્રો છેદી શકતા નથી. શરીરને શસ્ત્રો છેદી શકે, શરીરને અગ્નિ બાળી શકે, શરીરને પાણી ભીંજવી શકે, શરીરને વાયુ સૂકવી શકે, આત્માને કોઈ લેપ અડતો નથી, શરીરને લેપ અડ્યા વગર રહેતો નથી. આવી રીતનો આત્મા, એને વિશે નિષ્ઠા, એનું નામ આત્મનિષ્ઠા. માટે અહીં કહે છે આત્મનિષ્ઠાને વિશે દ્રઢ હોય. સમજાણું? બોલો, આ પુરુષ પ્રયત્નનું નિરૂપણ કર્યું. આ બધાને સમજાઈ ગયું? કાંઈ શંકા થાય છે? કાંઈ પૂછવું છે કે યાદ જ નથી હું વાત થઈ? એમ આ પુરુષ પ્રયત્ન યુક્ત હોય એના ઉપર ભગવાનની કૃપા થાય છે. બહુ સ્પષ્ટ મહારાજે વાત કરી છે. સંપ્રદાયમાં આના વિવાદો ચાલે છે. કોઈ પુરુષ પ્રયત્નને પ્રધાન કહે છે, કોઈ કૃપાને પ્રધાન કહે છે. સારંગપુરનું 11મું વતનામૃત સમજે એટલે વિવાદ ટળી જાય. કોઈ સાધન પ્રધાન છે ને કોઈ કૃપા પ્રધાન છે. અહીંયા સ્પષ્ટ કહે છે આવા પુરુષ પ્રયત્ને યુક્ત હોય એના ઉપર જ ભગવાનની કૃપા થાય છે. લ્યો, કૃપા થયા પછી નિરંજન પરમ સામ્યમુપૈતિ. નિરંજન માયાથી પર થયેલો ભક્ત ભગવાનની ના સાધર્મ્યપણાને પામે. આ કૃપા થયા પછી વૈરાગ્ય, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, આત્મનિષ્ઠા, અહિંસા ધર્મ, આ પાંચવાના હોય તો ભગવાનની કૃપા થાય. ભગવાનની કૃપા થાય એટલે એ ભક્ત ભગવાનના સાધર્મ્યપણાને પામી જાય છે. જેવા ભગવાન એવો એ ભક્ત બની જાય છે. આમ કહે છે. ખ્યાલ આવ્યો? પહેલા સાધન, પછી કૃપા, પછી ભગવાનનું સાધર્મ્યપણું. કૃપા એટલે કૃપા. કોણ નામ કૃપા કહેવાય? આપણે જેવા છીએ એવા ભગવાન થયા, આપણે ભેગા પડી ગયા. આપણે ત્યાં જે પદાર્થો, જે સુખ છે એ સુખથી ભગવાન સુખી થાય એવું શરીર ભગવાને ગ્રહણ કર્યું. આનું નામ કૃપા. વેરો ન કર્યો વર્ષતા ઘન પેઠે શ્રી ઘન શ્યામ. વેરો એટલે પક્ષપાત ન કરે, વરસાદ પક્ષપાત ન કરે. પાપીના ખેતરમાંય વરસે, પુણ્યશાળીના ખેતરમાંય વરસે. 10મો 20મો ભાગ કાઢતા હોય એને ખેતરમાંય વરસે. બધું અર્પણ કરી દીધા હોય એના ખેતરમાં વરસે. પાપને રસ્તે વાપરતા હોય એના ખેતરમાં વરસે. આ નામ કૃપા. ઘનશ્યામ નામનું વાદળું આ પૃથ્વી ઉપર આવીને વરસ્યું, પક્ષપાત ન કર્યો, ન જોઈ જાયત કુજાયત. રાફડા થઈ ગયા. હે, એના કલ્યાણનું કાંઈ ઠેકાણું ન રહ્યું. તમે ગૃહસ્થ છો, અમે સાધુઓ છીએ, બધા એમ બોલીએ ભગવાનના ધામમાં જવું છે. આનું નામ કૃપા. રાફડા થઈ ગયા તપ કરી કરીને એ ભગવાનના ધામમાં જાઉં એમ બોલી નથી શીખ્યા.
ઝાડવાની જેમ તપ કરીને હુકાઈને હાલેડા જેવા થઈ ગયા, હળી એમનેમ. એને અક્ષરધામમાં જવાનું નક્કી ન થયું. સહજાનંદ સ્વામીએ આ વખતે આ પૃથ્વી ઉપર આવીને આ ધાનના ખાનારા ધનેડા જેવા માણસોને અક્ષરધામમાં જવાનું નક્કી કરાવી દીધું અને નક્કી થઈ ગયું. એનું નામ જ કૃપા. લ્યો, સાંભળ્યું? મહારાજ જેતલપુરનો યજ્ઞ કરતા હતા. સાંભળજો બરાબર. મહારાજ જેતલપુરનો યજ્ઞ કરતા હતા. બધાને ઘઉં દળવા માટે આપતા હતા. ગામમાં લક્ષ્મીબાઈ નામની એક વેશ્યા હતી. એ આવી આમ મંડપ પાસે આવી તા સ્વયંસેવકો મીંડા કહેવા, અહે વેશ્યા આમ બહાર જા, અહીં હું આવી છે અભડાવવા. મહારાજ દેખી ગયા. મહારાજ કે કોણ છે ભાઈ? અહીં આવવા દો તો એને. તો ઓલા સ્વયંસેવકો કે મહારાજ એ વેશ્યા છે, વેશ્યા આખા ગામને અભડાવ્યું છે. અહીં મંડપમાં યજ્ઞમાં એને આ બધું અભડાવશે. મહારાજ કે એવાને માટે જ આ બધું લાખો રૂપિયાનું આંધણ મૂક્યું છે. આવવા દો, અહીં આવવા દો. આવી વેશ્યા મહારાજ પર. મહારાજ કે શું તારે કામ છે? વેશ્યા કે છે ભગવાન સ્વામિનારાયણને, મહારાજ આખા ગામમાં બધાને ઘઉં દળવા માટે આપ્યા છે, તો મને ઘઉં દળવા આપો ને. મહારાજ કે આપો આપો. એ કેટલા ઘઉં આપો એને આપી દો ઘઉં, કાલ દળીને લઈ આવશે. સાંભળો છો? એને કંઈક 10 શેર 15 શેર ઘઉં આપ્યા સ્વયંસેવકોએ. એ વેશ્યા બીજે દિવસે ઘઉં દળી લઈ આવી. ઘઉંનો લોટ થઈ ગયો, એના પાપનોય લોટ થઈ ગયો. દળાઈ ગયા પાપ. બીજી દી આવી મહારાજ પાસે. મહારાજ જો આ ઘઉં લઈ આવી, દળી લઈ આવ્યું. મહારાજ કે હારું તે દળ્યા? હા, જો આ હાથ તો જો મારા લાલ ચોળને ફોલા ઉપડી ગયા, હોજી ગયા મહેનત કરી કરી. મહારાજ કે જા, તારી વૃત્તિઓ બદલી ગઈ, જા, તારા વિચારો બદલી ગયા. સમજી શકો છો કોઈ વાત? હે, તપ કરવાથી જે શુદ્ધ ન થયા, ઝાડવાની જેમ તપ કર્યું, યુગો સુધી તપ કર્યું, એના પાપ ન બેળ્યા. ઓલો સૌભરી ઋષિ પાણીમાં બેહી બેહીને તપ કર્યું, હળી ગયો હાવ. એટલે માછલો અને માછલી એનું મૈથું જોયું, આને પરણવાની ઈચ્છા થઈ ગઈ અકલ મઠાને. જો હજારો વર્ષ પાણીમાં બેસવાથી જે પ્રાપ્તિ ન થઈ, હજારો વર્ષ પાણીમાં બેસીને તપ કરવાથી જે પ્રાપ્તિ ન થઈ, એ પ્રાપ્તિ જેતલપુર, આખા જેતલપુરને પાપિષ્ટ કરનારી લક્ષ્મીબાઈ નામની વેશ્યા, એની પાસે 10 કિલો ઘઉં દળાવી સહજાનંદ સ્વામીએ અક્ષરધામની પ્રાપ્તિ આપી દીધી. આનું નામ કૃપા. એટલે કે છે
ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી રે. હે કળશ ચડાવ્યો કલ્યાણ નો રે, સૌના મસ્તક પર મોડ પુરુષોત્તમ પ્રગટી રે. ધન્ય ધન્ય આવતાર ને રે, જોવા રાખી નહીં જોડ પુરુષોત્તમ પ્રગટી રે. આમ કલ્પના તો કરો, કલ્પના તો કરો તમે. વેશ્યાનું કલ્યાણ કેટલા યુગે થાય, કેટલા યુગો સુધી તપ કરે, કેટલા યુગો સુધી ઉપવાસ કરે, કેટલા યુગો સુધી ધારણા પારણા કરે, ત્યારે વેશ્યા શુદ્ધ થાય. અને એ વેશ્યાને સહજાનંદ સ્વામીએ દ્રષ્ટિ કરી. ઘઉં તો જન્મો જન્મ થયા બધા દળતા આવે છે, કેટલાકના પાપ ગયા. ઘઉં દળવાથી પાપ જતા હશે તો આ ગામો ગામ ઘંટીઓ વાળાને પાપ લાગે જ નહીં. આખા સુરતના માણસો ખાય એટલા ઘઉં દળી નાખ્યા છે. કેટલાક નિષ્પાપ થયા. સહજાનંદ સ્વામીએ કૃપા કરી, આ વખતે મારી નજરમાં આવ્યો એનો બેડો પાર. બસ એટલું જ. એને સંકલ્પ કર્યો, હું અહીંયા આવ્યો પોતે સ્વામિનારાયણ પોતે, હું ભગવાન અહીંયા આવ્યો અને હવે આવડા નિષ્પાપ ન થાય, મારે અહીંયા આવવાનું કામ હું. આવી દયા કરી, આનું નામ કૃપા. જીવ સંયમિનીએ સિદ્ધ જાય રે, પ્રગટ પ્રભુ છે પૃથ્વી માય રે. સંયમિની હવે હું કામ જાય? સંયમિની એટલે શું અરવિંદભાઈ? સંયમિની એટલે શું? નહીં, આ તમારે સુરતની આજુબાજુમાં ક્યાંય આ શહેર નથી? સંયમિની એટલે શું નિરંજનભાઈ? જીવ સંયમિનીએ સિદ્ધ જાય રે, પ્રગટ પ્રભુ છે પૃથ્વી માય રે. ભગવાન પ્રગટ અત્યારે પૃથ્વી ઉપર બિરાજે છે. હવે જીવ સંયમિનીમાં ન જાય. જમપુરી સંયમિની તમને એમ ક્યાં તો ગયા જેવું હશે. નામ કેટલું સરસ, સંયમિની. જીવ સંયમિની સિદ્ધ જાય રે, પ્રગટ પ્રભુ છે પૃથ્વી માય રે. ભગવાન પ્રગટ અત્યારે પૃથ્વી ઉપર છે. હવે જમપુરીમાં ન જાય કોઈ. કર્યો ચાલતો મોક્ષ માર્ગ રે, ભૂમિ થકી બ્રહ્મ મોલ લગરે. પૃથ્વીથી અક્ષરધામ સુધી રસ્તો ચાલુ, ટ્રાફિક જામ થઈ ગયો છે અક્ષરધામનો. અને જમપુરીમાં તો એને રસ્તે કંઈક ટવરક વાહનો નીકળે. પખતાણી છે ત્યાં હાવ જરાય ટ્રાફિક નથી, કારણ કે પ્રગટ ભગવાન આવ્યા પૃથ્વી ઉપર. વેશ્યા જમપુરીમાં ન ગઈ, બીજે ક્યાં ગયા હોય? બીજા ક્યાંથી જાય? તમે સમજી નથી શકતા? વેશ્યા જમપુરીને રસ્તે ટ્રાફિક ન કરતી હોય તો બીજા ત્યાં ક્યાંથી જાય? એટલે કે છે કર્યો ચાલતો મોક્ષ માર્ગ રે, ભૂમિ થકી બ્રહ્મ મોલા લગરે. જો સાંભળ્યું? કોઈ મોટો સદાવ્રતી હોય રે, એ તો ભૂખ્યાનું મુખ ન જોવે રે. કોઈ સદાવ્રતી શેઠિયો હોય અને હાગમટે ધુવાડા બંધ નોતરા આપ્યા હોય, હે એ ભૂખ્યાનું મોઢું જોવે? જે આવે એને જમાડો, જે આવે એને જમાડો એમ કે
મોં નહીં જોવાનું, શું કામ કર્મ કરે છે એ નહીં જોવાનું. સહજાનંદ સ્વામી મોટો શેઠિયો આજ પૃથ્વી ઉપર પધાર્યો છે અને મોક્ષનું સદાવ્રત ચાલુ કરી દીધું છે. વેશ્યાનું મોં નહીં જોવે. આપણે વેશ્યાથી ક્યાંય હારા છે, હું કામ મૂંઝાઈ ગયા છે? આપણું કલ્યાણ નહીં થાય? આનું નામ કૃપા. કૃપા એટલે શું? અમારે બહુ ટાઈમ છે, તમારે છે કે નહીં? આનું નામ કૃપા. અમારે ટાઈમ છે, તમારે છે કે નહીં? કૃપા ન હોય ને તો એમ કે અમારે જરાય ટાઈમ નથી હો. ઓલા દર્શન કરવા વાળા આમ કે ભાઈ અમે બહુ નવરાશ છે, પણ આ કે અમારે નથી ટાઈમ, તો કૃપા નહીં. કૃપામાં ભગવાન એમ કે છે કે મારે બહુ ટાઈમ છે, તમારે છે કે નહીં? સાંભળ્યું? કૃપા એટલે કૃપા, બસ વરસી પડ્યા. કોઈ શરત નહીં, શરત નહીં. કૃપામાં શરત ન હોય. કૃપામાં મારે આપવું જ છે, તમારે લેવું છે, મારે આપી જ દેવું છે. તમને લ્યો, તમારે લેવું છે. ઇન્દ્ર રાજા કે હું વરસવાનો જ છું, વરસવાનો જ છું, વરસવાનો જ છું. ખેતર તૈયાર છે. સહજાનંદ સ્વામી કૃપા કરે ત્યારે એમ કે છે, હે હું આપવા જ આવ્યો છું, લેનારા છો કોઈ? આ કૃપાનો અર્થ સમજાય છે? મહારાજ ભાલ દેશમાં ઓલું ગામ સોઢી પધાર્યા. મહારાજ કે અમારે દાંતણ કરવું. દાંતણ? સુરા ખાચર અને બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ ભાલમાં દાંતણ ન હોય, અહીં હોય દાંતણ, બાવળ જ ન હોય ક્યાંય. મહારાજ કે પણ આમ ગામમાં તપાસ તો કરો. આમ જઈને ગામના દરવાજામાં એક ભાઈ હામાં મળ્યા કે ભાઈ અમારા ભગવાન આવ્યા છે ને એને દાંતણની જરૂર છે. તો એટલે કીધું કે આ ઓલા મુસલમાનની છોકરીઓ રહે છે બે, એણે ખુદા માટે દાંતણ વાવ્યા છે એટલી અમને ખબર છે. અને 2-3 વેચના 2 રોપડા થયા છે, હજી કૂણા છે. એણે ખુદા માટે વાવ્યા છે એટલી અમને ખબર છે. ન્યા તપાસ કરો. ક્યાં? તો કે આ સામે ચોક છે ને ત્યાંથી ડાબી બાજુમાં ડેલી પડે છે, ત્યાં વયા જાઓ. ગયા, ત્યાં જઈને સુરા ખાચરે પૂછ્યું, દાંતણ છે? તો કે ના દાંતણ તો કાંઈ નથી. તો કે આ રહ્યા? તો કે એ તો અમારે ખુદા માટે વાવ્યા છે. સુરા ખાચર કે ખુદા આવ્યા છે? ખુદા આવ્યા? તો કે હા. પ્રત્યક્ષ આવ્યા? હા પ્રત્યક્ષ, બોલતા ચાલતા ખુદા આવ્યા છે, અહીં બહાર ઉતર્યા છે. તો અમે જ લઈને આવીએ. એ મુસલમાનની 2 છોકરીએ આમ એ દાંતણ કાપ્યા, કાંટા ઉતાર્યા, ફોર્યા. હાલો અમે કૂણા માખણ જેવા હો, હાલો અમે જ લઈને આવી. અમે ખુદા માટે જ વાવ્યા છે ને ખુદા જ આવ્યા હોય તો અમે જ લઈને આવીએ. 2 છોકરીઓ દાંતણ લઈને આવી. હે મહારાજને કીધું સુરા ખાચરે, મહારાજ જો આ દાંતણ મુસલમાનની છોકરીઓ છે લઈને આવી. હે વિચાર કરો, આપ્યા મહારાજને દાંતણ. ઓહો તમે ખુદા છો?
હા અમે ખુદા છીએ મહારાજ કે તમે જ ખુદા? હા અમે સ્વયં ખુદા જ છીએ. તો અમારું કેવું સારું કરશો? તમારું સારું કરશું અમારા મુક્તાનંદ સ્વામી જેવું. જાઓ. ઓહો, સુરા ખાચર કે મહારાજ તમે પણ હાવ ટકે શેર ભાજી ટકે શેર ખાજા, તમે ખરા લાગો છે. મહારાજ કે અમને પૂછ્યું, તમને પૂછો તો તમે જોખીને દેજો. તમને પૂછે ને કલ્યાણ કરવાનું, તમે જોખીને કલ્યાણ કરજો. અમારી પાસે જોખવાનું કાંઈ નથી. અમારે તો મુક્તાનંદ સ્વામીનું જેવું કલ્યાણ થાય એવું એ મુસલમાનની છોકરીઓનું કલ્યાણ થાય. જાઓ. આવી વાત છે ભાઈ. હવે બીજું બંધ કરો, બીજું બંધ કરો. એક જ બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બીજા બંધ કરો. ગપ્પા મારોમાં ગપ્પા મારોમાં. મહેનત જાજી ફળ ઓછું હું કાં મેં કરો છો? થોડી મહેનતે જાજું ફળ લ્યો ને. હે, થોડી મહેનતે જાજું ફળ મેળવો, જાજી મહેનતે થોડું ફળ મેળવો. માં આવા સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી ઉપર પધાર્યા છે. વિચાર કરો. એક દાંતણમાં કઈ કલ્યાણ થતું હોય છે? દાંતણ તો કેટલાય દીધા ને કેટલાય કરી નાખ્યા ને કેટલાય ચાવી નાખ્યા ને કેટલાય ફેંકી દીધા ઉકરડામાં. કાંઈ કોઈનું થયું નહીં. સ્વયં પુરુષોત્તમ નારાયણ હતા, એ સ્વયં ભગવાન હતા. આ કૃપાનો અર્થ છે. સમજણું? તમારા છોકરાએ તમને કોઈ દી કીધું છે આ બધું અમને દેજો મિલકત? એમ દીધું? કીધું કોઈ દી? તોય તમે એને જ દેવાના છો. એનું નામ કૃપા. શું કામે? તમારે ત્યાં જન્મ લીધો એટલે તમે એને જ દેવાના છો. એમ આપણે સ્વામિનારાયણને ત્યાં જન્મ લીધો. કયો હું સ્વામિનારાયણનો, સ્વામિનારાયણ મારા, આમ થઈ ગયું કોઈને? આમ નક્કી કરી લ્યો. બીજું બધું બંધ કરો. હવે દેવ દેવલાન, દોરા ધાગાન, ફકીર ફકીરાન, ભુવા ભરાડી, યક્ષ રાક્ષસ ને ભૂત ભૂત ને આ બધા કોઈ દોરા ધાગાવાળા ને કિમિયાવાળા ને મેલી વિદ્યાવાળા ને કાન ફટાન, કાન ફૂંકી દેનારા, અડદના દાણા જાહેરના દાણા ફૂં કરીને પોટલી બાંધીને દેનારા, અઘોરી પાણી લીધા વગેરેના ગંધારા, પાણી ન લેતા હોય, કોઈ દી નાયોય ન હોય, છઠ્ઠી માય. એ આ બધું બંધ કરો. હવે હવે એક જ વાત નક્કી કરી લ્યો, હું સ્વામિનારાયણનો, સ્વામિનારાયણ મારા, હું સ્વામિનારાયણનો, સ્વામિનારાયણ મારા. એક જ વાત નક્કી કરી લ્યો. હા મળ્યું? કેટલાક છે આમાં દોરા ધાગા વાળા, ફકીર ફકીરા વાળા? કેટલાક છે આમાં? બાપુ પાસે જાનારા કેટલાક છે? દેવ દેવલા વાળા, કિમિયા વાળા વાળા. હે, એક છોકરો ન થતો હોય તોય ક્યાંય બાકી ન રાખે એટલે ઠેકાણે ફરી વળે. દીકરો નથી, દીકરો નથી. અટાણા મંદિરમાં ઘણા હળિયું કાઢવા માંડ્યા છે, દોરા ધાગા કરવાનું, કોઈ બાપુ પાસે, કોઈ ફાપુ પાસે. હે, કોઈને કાંઈ માથું દુખે ને કોઈને પેટમાં દુખે ને કોઈ ક્યાંય જાય ને કોઈ ક્યાંય જાય. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમ તો એક સહજાનંદ નામ છે મતવાર. બસ આમ કરી નાખો. માટે કૃપાનો કોઈ પાર નથી. ઓહો હો હો હો. હવે એટલું બોલો, ઓહો મહારાજ બહુ કૃપા કરી, હો બહુ કૃપા કરી, બહુ કૃપા કરી. એટલું બોલો. હે, હવે બાયડી બે કાવડિયાની હોય તો એ બોલે છે, હો ત્યાં તો બહુ સારી રસોઈ કરી, બહુ સારી રસોઈ કરી. હા બોલાય ને.
તો આ ભગવાન પાસે બોલો ને, ઓહો મહારાજ તમે બહુ દયા કર્યો, બહુ દયા કર્યો, બહુ દયા કરી, આમ બોલતા શીખો. બસ એમ બોલવું એનું નામ પુરુષ પ્રયત્ન, બસ બીજો કાંઈ પુરુષ પ્રયત્ન નહીં. હે મહારાજ હું તમારો છું, તમે મારા છો. માટે ભક્તજનોને ખાસ આવી એક અપીલ છે, બીજું બધું બંધ કરો, બીજું બધું બંધ કરો, સ્વામિનારાયણના બની જાઓ. અત્યારે સ્વામિનારાયણની ગાદી ચાલે છે, અત્યારે નરેન્દ્ર મોદી ગાદીએ છે, કેશુ બાપા નથી. સાંભળો, કેશુ બાપો ગમે એવો જાડો હોય તેની સહી ન હાલે, સહી નરેન્દ્ર મોદીની હાલે. કા અટાણે કોની સહી હાલે? સ્વામિનારાયણ ભગવાનની સહી હાલે. એ ગાદીએ બેઠા છે, બીજા બધા ઉતરી ગયા, ચૂંટણીમાં હારી ગયા. ગાદીએ આવ્યો એ પ્રત્યક્ષ, ઉતરો એ પરોક્ષ. આ સહજાનંદ સ્વામીની ગાદી હાલે. બદ્રિકાશ્રમમાં જાઓ તો એની ગાદી, શ્વેતદ્વીપમાં જાઓ તો એની ગાદી, વૈકુંઠમાં એની ગાદી, ગોલોકમાં એની ગાદી. સહજાનંદ સ્વામીને નરનારાયણ જેવા જાણો એટલે બદ્રિકાશ્રમમાં નરનારાયણ રૂપે દર્શન આપે તમને. સહજાનંદ સ્વામીને વાસુદેવ નારાયણ જેવા જાણો એટલે તમને વાસુદેવ નારાયણ રૂપે શ્વેતદ્વીપમાં દર્શન આપે. સહજાનંદ સ્વામીને કૃષ્ણ જેવા જાણો તો ગોલોકમાં તમને કૃષ્ણ રૂપે દર્શન આપે. સમજાણું? એને સૂર્યનારાયણ જેવા જાણો તો સૂર્યલોકમાં તમને સૂર્ય રૂપે એના દર્શન થાય. ચંદ્ર જેવા જાણો, ચંદ્ર લોકમાં તમને સહજાનંદ સ્વામીના ચંદ્ર રૂપે દર્શન થાય. તીર્થંકર જેવા જાણો, તમને તીર્થંકર રૂપે દર્શન આપે. સમજાય છે? જ્યાં જાઓ ત્યાં સ્વામિનારાયણની ગાદી ચાલે છે. સ્વામિનારાયણ પ્રત્યક્ષ છે, સ્વામિનારાયણ પ્રગટ છે, એ આપણને મળ્યા છે. બસ એમાં એવો ભાવ કરી લ્યો, હે મહારાજ હું તમારો છું, તમે મારા છો, બહુ કૃપા કરી, બહુ કૃપા કરી, બહુ કૃપા કરી, એટલું બોલો. એમાં બસ પૂર્ણપણું ને એમાં પ્રાપ્તિ. બસ એટલું દાસપણું, એટલી નિર્માનીપણું, એનાથી બહાર કલ્યાણ નથી. હારું, માટે કૃપા મેળવવાનું બધાને બળ મળે એવી શ્રી હરિના ચરણમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાન.